વડોદરા નજીક સાવલીમાં આવેલા ડેસર તાલુકાના જે પશુપાલકો છે તેઓ રોષે ભરાયા છે. પોતાની પડતર માંગણીઓને લઈને તેઓ રોષે ભરાયા હોય અને રજૂઆત કરી છે. ડેસર તાલુકાના અનેક ગામના અસંખ્ય પશુપાલકો તાલુકાના એક કાર્યક્રમમાં સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવા પહોંચ્યા છે. ડેસર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપી પ્રશ્નના નિરાકરણની માંગ પણ કરી છે. આણંદ જિલ્લાના રાણિયા ગામની અમૂલ દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ કરાયા હોવાના આક્ષેપ છે. નવા સિંહોરા, જૂના સિંહોરા, પીપળિયા, રાયપુરા સહિતના ગામોના અસંખ્ય પશુપાલકો રજૂઆત અર્થે પહોંચ્યા છે. વર્ષોથી રાણિયા મંડળીમાં દૂધ ભરાતા હોવાના પશુપાલકોના દાવા છે. અમૂલ ડેરીના કર્મચારીઓની સૂચના બાદ દૂધ લેવાનું બંધ કરાયા હોવાના પણ આક્ષેપ છે. બરોડા ડેરીના દબાણથી નિર્ણય લેવાયા હોવાને પણ અરજીમાં ઉલ્લેખ છે. બરોડા ડેરીમાં ઓછો ભાવ અને ઓછા બોનસ મળતા હોય તેવા પણ આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના રાણિયા દૂધ મંડળીમાં ફરી દૂધ સ્વીકારવાની શરૂ કરવાની માંગ છે. બરોડા ડેરી અને આણંદ અમૂલ ડેરીના એમડીને સ્વાગત કાર્યક્રમમાં બોલાવવાની માંગ કરાઈ છે. દૂધ સ્વીકાર નહીં થાય તો પશુપાલકોની રોજીરોટી જોખમમાં મુકાય તેવી પણ ચિંતા છે. ત્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મુદ્દાનો વહેલી તકે આ ઉકેલ આવે તેવી પણ માંગ તેઓ કરી છે. અને અમે રજૂઆત એ લઈને આવ્યા છીએ કે આજે 8-9 વર્ષથી અમારું રાણિયા દૂધ મંડળીની અંદર અમારા બધા પશુપાલકોનું દૂધ ત્યાં જતું હતું અને આજે 2-3 દિવસથી અમારું ત્યાં અચાનક દૂધ બંધ કરવામાં આવ્યું છે. જે ત્યાં કહેવામાં આવ્યું છે કે ત્યાંના સુપરવાઇઝરે ના પાડેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા બરોડા ડેરીના જે એમડી છે એમને ઉપરથી ઓર્ડર કરેલો છે કે તમે આ જે અમારા પશુપાલક છે સાવલી ડેસર તાલુકાને એમનું ના પાડેલું છે કે એમનું દૂધ લેવામાં નહીં આવે. તો તમે અહીં આગળ સામા અરજી આપી શું કર્યું? અમે અત્યારે તાલુકા સ્વાગતમાં અને આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છીએ. પરમાર ધર્મેન્દ્રસિંહ છે. અમે અમારું દૂધ પેલી બાજુ રાણિયા દૂધ મંડળીમાં ચાલુ હતું, પણ આ બાજુથી આ બાજુના બરોડા ડેરીના સંઘ દ્વારા કહેવામાં આવેલું કે તમે આ મારું બરોડા ડેરીના કાર્યક્ષેત્રનું દૂધ ના લો, કેમ કે અમારી ડેરીઓ તૂટી જાય છે, મંડળીઓમાં દૂધ જથ્થો ઓછો થઈ ગયો છે. એટલા માટે ત્યાંના સુપરવાઇઝરો અમને કહ્યું કે તમારા ડેરીમાં બરોડા સંઘમાંથી અમને ના કહેવામાં આવેલ છે એટલે તમારું દૂધ લેવામાં આવે નથી. એટલે અમે આજે અમારે ત્રીજો દિવસ થાય છે. આજે 6ઠ્ઠી વેરા થાય છે અમારા દૂધની. અમે દૂધ ક્યાં આપીએ, કેમ કે બરોડા ડેરીમાં અમને ભાવ પોસાતો નથી. આ લોકોનું અહીં પણ અમારું દૂધ 40 રૂપિયા લીટર જાય છે. અમને ભાવ મળતો નથી, ફેટ નથી મળતા, બોનસ નથી મળતું. પેલી બાજુ અમારે સારો ભાવ મળે છે, અમને 20% બોનસ મળે છે, 20 થી 22% બોનસ મળે છે. અમારું દૂધ 80 રૂપિયા જાય છે. સારા ફેટ આવે એટલે 80 રૂપિયા લીટર જાય છે, 80-90 રૂપિયા. જો 100 ફેટ આવે તો અમારે 90થી પણ વધારે રૂપિયા પડે છે. અને એનું બી 20% બોનસ તમે ગણો તો 18 રૂપિયા એ થાય. તો અમારે 100ની ઉપર અમને બોનસ સાથે ભાવ મળે છે, બરાબર. તો આ બાજુ બરોડા ડેરીમાં એ ભાવ નથી મળતો, એટલા માટે અમે એ બાજુ દૂધ આપીએ છીએ. અને બરોડા ડેરી જો અમને એ ભાવ આપતી હોય તો અમે દૂધ આપવા તૈયાર જ છીએ, અમે ના નથી કહેતા. પણ એ વસ્તુ અહીંયા મશીનરી બદલે અમૂલનું બરોડા ડેરીનું દૂધ અમૂલમાં જ જાય છે. તો એ લોકો આ રીતની ટેકનોલોજી કરે. અમને ટાઈમ ટુ ટાઈમ મેસેજ દ્વારા અમૂલમાંથી જે અમે દૂધ ભરીએ એનો મેસેજની પાવતી બી મેસેજમાં જ આવી જાય છે, પાવતી બી મળે છે. અને એના દૂધના મશીન બી આધુનિક છે. તો એ રીતની ટેકનોલોજી અપનાવે તો અમને આ બાજુ પોસાય એમ છે, કેમ કે તો જ અહીં પર ભ્રષ્ટાચાર પૂરો બંધ થશે અને તો જ મંડળી ઊંચી આવશે, તો જ અમારો ઉદ્ધાર થશે. નહીં તો અમારે ગાયો ભેંસો વેચવાનો વારો આવશે. પરમાર હિતેન્દ્રસિંહ છે. અમે રાણિયા દૂધ ઉત્પાદક મંડળી જે અમૂલ ડેરીમાં આવી છે ત્યાં દૂધ ભરતા હતા, વર્ષોથી ભરીએ છીએ. અને હાલ જે ફેડરેશનની મિટિંગ થઈ એમાં એમડીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે બરોડા ડેરીના જે પશુપાલકો છે અમારા વિસ્તારના બરોડાના એમનું દૂધ રાણિયામાં લેવામાં ના આવે તો એમને નક્કી કર્યું. તો હું એટલું જ કહેવા છું, એ નક્કી કરે છે, બરાબર. તો જો બરોડાની પ્રોડક્ટ છે તો એ સંઘ નક્કી કરે છે કે બરોડાની પ્રોડક્ટ બધે વેચાય છે. અમૂલની પ્રોડક્ટ છે એ બધા જિલ્લામાં આખા દેશભરમાં વેચાય છે. તો એમના માટે કોઈ નિયમ નહીં, પશુપાલકો માટે જ નિયમો છે કે તમારા સંઘ ક્ષેત્રનું દૂધ તમારા સંઘ ક્ષેત્રમાં, એમના માટે કોઈ નિયમ નથી. અને પશુપાલકો માટે આવા નિયમો તો અમારી સાથે આ અન્યાય છે, એટલે અમને ન્યાય આપો, એ એટલું કહેવા. એટલે આ લોકોએ કહ્યું કે તૈયારી દૂધ બંધ કરો તો જ અહીંયા જથ્થો વધશે. આ લોકો દૂધનો ભાવ આપે તો અમે આપવા તૈયાર જ છીએ, કેમ કે આમનું દૂધ અમૂલમાં જ જાય છે. 5 કિલોમીટર બાઇક લઈને અમને કઈ 10 કિલોમીટર બાઇક લઈને જવાનો કોઈ શોખ નથી થતો. અમે દૂધ આપવા તૈયાર જ છે. પણ કહેવાનો મતલબ એમ છે કે આ લોકો અમને ભાવ નથી આપતા, બોનસ એ રીતનું નથી મળતું. આમનું દૂધ અમૂલમાં જાય છે બરોડાનું, તો પછી અમને એ રીતનું મળવો જોઈએ ને. અને એવો કયો કાયદો છે કે અમે કોઈની લોન નથી લીધી ડેરીમાંથી? અમે અમારી જાતે ભેંસો પશુ લાયા છીએ.
અમે જાતે એનું માવજત કરીને દૂધ ઉત્પન્ન કરીને ગમે ત્યાં આપી શકીએ. અમે ભારત દેશના નાગરિક નથી. એવું જિલ્લાનું એ લોકો શું નથી? એ લોકો ઉપર બેઠા બેઠા નક્કી કરી નિયમ બનાવે, એ નિયમથી અમારે ચાલવાનું. બરોબર, અમે અમારી રીતે, અમે એમની જોડેથી લોન લીધી હોય તો અમે બંધાયેલા છીએ. અમે કોઈ જોડે લોન લીધી નથી. અમે સ્વતંત્ર તો છીએ ને. આવો કાયદો અમારા ઉપર ના ઠોકે એટલી અમારી રજૂઆત છે.